ગુજરાત હાઈકોર્ટના જસ્ટિસ આશુતોષ શાસ્ત્રી વયમર્યાદાના કારણે નિવૃત્ત થયા, જેમના માટે ફેરવેલનું આયોજન કરવામાં આવ્યું છે. હાઈકોર્ટ એડવોકેટ એસોસિએશન તરફથી આ ફેરવેલનું આયોજન કરાયું. સૌ પ્રથમવાર ગુજરાત હાઈકોર્ટ પરિસરના પ્રથમ પ્રવેશ દ્વાર ખાતે આ ફેરવેલ યોજાઈ, જેમાં મોટી સંખ્યામાં હાઈકોર્ટના વકીલો હાજર રહ્યા. આ તકે બાર એસોસિએશનના સભ્યથી જસ્ટિસ સુધીની સફરને જસ્ટિસ શાસ્ત્રીએ યાદ કરી. આટલું જ નહીં, લોકોને ત્વરિત અને ઝડપી ન્યાય મળે તે માટે હંમેશા પ્રયત્ન કર્યાનું પણ કહ્યું. આજે ગુજરાત હાઈકોર્ટ એડવોકેટ એસોસિએશનના નવા પ્રમુખ તરીકે અને અમારી નવી કમિટીના સદસ્યો દ્વારા પહેલું ઓફિશિયલ ફંક્શન છે. જસ્ટિસ આશુતોષ શાસ્ત્રી આજે આવતીકાલે રિટાયર થઈ રહ્યા છે અને તમે જે રીતે સંખ્યા અહીંયા જોઈ શકો છો, ખૂબ જ પોપ્યુલર જજ, ખૂબ જ પ્રેમાળ, અને અમારો પ્રેમ અમે રેસિપ્રોકેટ કરવાનો પ્રયત્ન કર્યો છે. અને વી વિશ હિમ ઓલ ધ સક્સેસ એન્ડ હેપીનેસ એન્ડ હેલ્થ ઇન લાઈફ. And it is a personal loss to me as my elder brother is retiring. અને આ એક એવો પ્રસંગ ઊભો કર્યો છે કે જેના લીધે જે જજ બારમાંથી આવી રહ્યા છે એ જ્યારે ઓફિસ ડેમિટ કરે છે ત્યારે એને શું રેસિપ્રોકેશન એના બિહેવિયર અને ઇન્ટિગ્રિટી અને એના રેપ્યુટેશન ઉપરથી મળે છે એ એક એક્ઝામ્પલ સેટ કર્યો છે, જેના માટે હું ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું. બારના તમામ સભ્યોને મારા હાર્દિક અભિનંદન આપું છું.